જય હિન્દ મિત્રો, આપણે વાત કરશું અત્યારે બિહારની. તો બિહારમાં જે આ દર્દનાક ઘટના બની છે તો એ ખરેખર બહુ જ દુઃખદ છે. જેવી રીતે બિહારમાં જમીન વિવાદને લઈને આતંક મચાવ્યો અને પશુઓને જીવતા હરગાવી દીધા. તો આખી વાત કરશું, તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. બુધવારની રાતે એટલે કે 8 વાગે બિહારના નવાદામાં એક દલિત કોલોનીમાં ગુંડાઓએ 80 ઘરોને આગ ચાંપી દીધી. આરોપીઓએ ગોળીબાર પણ કર્યો, લોકોને માર પણ મારવામાં આવ્યો. અને આ પછી અહીં તણાવ છે, ખૂબ જ તંગદિલી છે અને ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 5 પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત કરવામાં આવી છે. 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનાનું કારણ જમીન વિવાદ હોય એવું કહેવામાં આવી રહ્યું છે. આગમાં પશુઓ પણ સળગી ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. મામલો નવાદા જિલ્લાના મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદોર કૃષ્ણનગર દલિત કોલોનીનો છે. અનેક પશુઓ પણ સળગી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમતથી આગને કાબૂમાં લાવવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ કાચા ઘરો બનેલા હતા. જમીન બાબતે આ વિવાદ અને આનો મામલો કોર્ટમાં છે. આખી વાત કરું તો આ ઘટનાનું કારણ જમીન વિવાદ છે. દલિત પરિવારોની ગામમાં મોટી જમીન છે અને આ જમીન બાબતે સામે પક્ષે તકરાર ચાલી રહી છે. તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે બુધવારની મોડી સાંજે ગુંડાઓએ એમના ઘર પર અચાનક હુમલો કર્યો હતો. ઘરોમાં આગ લગાડવામાં આવી હતી. તમે આ તસવીરો જોઈ શકો છો કે કેવી રીતે આગ લાગી હશે અને કેવી રીતે બળીને બધું ખાખ થઈ ગયું છે. તો આ લોકોના ઘરોમાં આગ લગાવવામાં આવી અને ગોળીબાર કર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે બુધવારે સાંજે એટલે કે લગભગ 8 વાગે પ્રાણ બિધાના નંદુ પાસવાન સહિત સેંકડો લોકોએ મળીને ગામ પર હુમલો કર્યો હતો. આ સાથે તેઓએ ગોળીબાર પણ વરસાવી હતી. આ દરમિયાન અનેક ગ્રામજનોને પણ મારવામાં આવ્યો હતો અને આ પછી 80-85 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. ગ્રામજનોએ કહ્યું કે તેઓ આ જગ્યાએ ઘણા વર્ષોથી રહેતા હતા. આ જમીન બિહાર સરકારની છે અને જમીન માફિયાઓ આના પર નજર રાખી રહ્યા હતા. કેટલાક દિવસોથી તે જમીન પણ વેચી રહ્યા હતા. અમે તેનો વિરોધ કરતા હતા. ડીએમએ કહ્યું કે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગ્રામજનોના નિવેદનના આધારે લોકોની ઓળખ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમો તહેનાત છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. અને આ જગ્યા ઉપર જે તેજસ્વી છે વિપક્ષના નેતા, એણે બિહાર સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે નીતિશની સરકાર બેફિકર છે. તો આ રીતે આપણે જોઈએ છે તો એક માત્ર ને માત્ર બિહાર જ નહીં, પરંતુ ઘણી બધી જગ્યાએ દલિતો ઉપર વારંવાર આ ટાઈપના હુમલા થતા હોય છે. અને એમાં જમીનને કારણે અને મોટા જાગીરદારો જે રીતે દલિતો ઉપર અમુક ત્રાસ ગુજારે છે એ ખરેખર બહુ જ ખોટું છે. હમણાંનો જ એક વચમાં એક દાખલો હતો. અમદાવાદમાં મારા એક મિત્ર અને એના મોટા બાપાના દીકરા, એની એક જમીન હતી. એ જમીન માટે થઈ અને એના ખેતર પાસે ગયા અને એના 2 જણને ત્યાં ને ત્યાં ખેતરની અંદર જ 10-15 જણાએ ભેગા મળી અને એ લોકોને મારી નાખ્યા, ત્યાં કને ધારિયાના ઘા મારીને. તો આવી રીતે દલિતો ઉપર હર વખતે હર જગ્યાએ અત્યાચાર થતો રહેશે. તો એ આ અત્યાચાર દલિતો ઉપર ન થાય અને એ લોકો પોતે સુરક્ષિત અને સારી જગ્યાએ રહી શકે, એટલા માટે ખરેખર પોલીસ અને પ્રશાસને પણ ધ્યાન આપવું જોઈએ અને એ લોકોને પણ એટલો ને એટલો દરજ્જો મળવો જોઈએ. કારણ કે હરેક ઇન્સાન છે અને એના સામે, દલિત સામે જે અન્યાય થઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ છે. જે પણ જગ્યાએ ગરીબને સતાવવામાં આવે છે, આ ગરીબને સતાવવાથી કોઈ ફાયદો નથી થવાનો. અને જેનો હક છે, જેની જમીન છે, જેની પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટી હડપી લેવા માટે થઈને જે રીતે આ લોકોએ આગ લગાવી, અને તમે વિચાર કરો, એક ઘરની અંદર એનું એક ફેમિલી રહેતું હોય અને એના એક ઘરને તમે સળગાવી દો તો એ વ્યક્તિને પછી બીજે દિવસે ક્યાંક નહીં રહેવું, એનો સામાન ક્યાંથી લઈ આવો. એટલે કેટલી બધી સમસ્યાઓ અહીંયા કને ઊભી થતી હોય છે. એનો કયાસ લગાવવો બહુ અઘરો છે. અને જે રીતે 80 ઘર જે રીતે સળગાવી નાખ્યા
અને એના દિલની અંદર એક વખત પણ રહેમ ના આવ્યો, એક વખત પણ એને એવું ન થયું કે કોઈના મેં ઘર ન સળગાવી શકીએ. કદાચ કોઈ પણ જમીન વિવાદ હોય, બીજી કોઈ માથાકૂટ હોય તો આમને સામને થોડીક વાર બેસી અને ડિબેટ કરી અને કામ પતાવી શકાય. કાયદો છે, અહીંયા કને કોર્ટ છે, એના સામે લડી શકાય. પરંતુ કોકનો આશિયાનો કે કોઈના ઘરને સળગાવી દેવો આવી રીતે એ કતઈ યોગ્ય નથી અને ક્યાંય પણ કોઈ એ વાતને કોઈ સ્વીકારવા પણ તૈયાર નથી. તો હું અહીંયાથી ઓમાન મસ્કતની ધરતી ઉપરથી એ કહેવા માગું છું કે જે રીતે આ દલિતો ઉપર અન્યાય થાય છે એ અન્યાય રોકાવવો જોઈએ અને પોલીસ પ્રશાસન પણ પોતાનો કાયદાનો ભય આ લોકોને બતાવવો જોઈએ કે જે રીતે આ આવતા સમયમાં અન્યાય ન થાય. ગયા વખતે એક મોરબીનો કિસ્સો હતો, ત્યારે પણ મેં વિડીયો બનાવ્યો હતો. એક લેડીડોને એક દલિતના છોકરાને કેવી રીતે માર્યો, હા, અને કેવી રીતે એના ખાલી રૂપિયા, એનો હક મજૂરી માંગવા માટે એ માણસ ગયો હતો અને ત્યાં કને એને મજૂરી ના આપી અને ઉપરથી એને એવી રીતે માર્યો કે જાણે કે એને હમણાં જો એ ન બચ્યો હોત બરાબર તો આ લોકો મારી પણ નાખત. તો આવી રીતે ઘણી બધી રોજબરોજની ઘટનાઓ મારી નજર સમક્ષ હું જોઈ રહ્યો છું, ત્યારે ખરેખર મને અનેક જાતનું દુઃખ થાય છે. ત્યારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એ પંક્તિઓ મને યાદ આવે છે કે અન્યાય કરને વાલે છે, અન્યાય સહેને વાલા જ્યાદા દોષી હોતા હૈ. તો આ રીતે હર વ્યક્તિએ પોતાનો અવાજ બુલંદ કરવો પડશે, એકતા લઈ આવવી પડશે અને દલિત લોકોના લીડરો પણ દલિતો માટે અવાજ ઉપાડે અને બીજા લોકો પણ દલિતો માટે ખરેખર સંઘર્ષ કરે અને એના ન્યાય અને એના અધિકારની લડાઈ લડે અને એના હક માટે થઈ અને એ લોકો જે રીતે સંઘર્ષ કરે છે એ રીતે ખરેખર એના સંઘર્ષમાં એને દલિત લોકોને સાથ આપવો જોઈએ. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ તો કોઈ પણ અકસ્માત હોય, કોઈ પણ કારણો હોય અને કેટલી જગ્યાએ દલિતોને જ્યારે આવી રીતના પરેશાન કરવામાં આવે છે, હાથરસનો કિસ્સો હોય, ઉનાનો કિસ્સો હોય, આવા અસંખ્ય કિસ્સાઓ રોજબરોજ જ્યારે હું જોતો હોઉં છું ત્યારે મારી ન્યૂઝ ચેનલ ઉપર જરૂર એને ઉજાગર કરતો હોઉં છું. પરંતુ જ્યારે પણ મને ચાન્સ મળે, મેં મારી એરલિફ્ટ ટાઈમે પણ 245 દલિતોને એના માદરે વતન હિન્દ પહોંચાડ્યા હતા અને એમાં એ દલિત સમાજે પોરબંદરમાં મારું સ્વાગત પણ કર્યું હતું, એ પણ મને યાદ છે. તો હંમેશા અમે બ્રાહ્મણોએ દલિતો માટે થઈ અને દલિતોને ફાયદા માટે થઈ અને દલિતોને હંમેશા સપોર્ટ કર્યો છે અને હું આજે પણ દલિતોને એટલો ને એટલો સપોર્ટ કરું છું. એ પણ આપણા પોતાના જ ભાઈ છે, એટલા માટે થઈ અને એના માટે વિચારવું જોઈએ અને એના માટે લડાઈ લડવી જોઈએ. અને જે રીતે દલિતોએ પણ સહન ન કરવું જોઈએ, કેટલું સહન કરવાનું, પહેલેથી છેલ્લે સુધી આપણે સહન જ કર્યું છે. એના લીધે જ આજે આ લોકો આ સહન શક્તિનો એ લોકો ફાયદો ઉપાડી રહ્યા છે અને જે રીતે આ 80 ઘરો બળીને ખાખ થઈ ગયા છે એ ખરેખર બહુ જ દુઃખદ ઘટના છે. અને આ જે રીતે આ પોલીસ જે આગ બુઝાવવા માટે ટ્રાય કરી રહી છે, પરંતુ હવે અહીંયા કને કાંઈ પણ બચ્યું નથી. એટલા માટે આવી દર્દનાક ઘટનાઓ ન ઘટે એટલા માટે સંઘર્ષ કરવો જોઈએ. જય હિન્દ.